સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. જૂનો ડાયલોગ મારી દી. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. યસ. સો ગાઈસ, અત્યારે અમે બહાર નીકળ્યા છીએ. હા. એકચ્યુઅલી આ ગુજરાતીમાં આવે છે ને થોડી વાર લાગશે. ઘરે અમે હિન્દીમાં બોલી નાખીએ. હા, ઘરે પહેલાથી જ હિન્દીમાં વ્લોગ બનાવેલા છે અમે. ઘરે એકચ્યુઅલી કેવું છે, એકચ્યુઅલી અમે ગુજરાતીમાં જ બોલીએ છીએ, પણ સ્પેશિયલી ગુજરાતી બોલવાનું આવે ને ત્યારે બહુ વિચારવું પડે થોડી વાર. થોડો ટાઈમ લાગી જશે, પણ અમે ચોક્કસ સારું ગુજરાતી બોલીશું. યસ, સ્પષ્ટ ગુજરાતી સ્પષ્ટ ગુજરાતી બોલશું અને તમને મજા પણ આવશે. હિન્દીમાં તો આપણે બુકા કાઢી નાખીએ છીએ. વ્લોગ તમે જોયા હશે. એકચ્યુઅલી કેવું છે, અમે 2-3 કામ સાથે કરવા નીકળ્યા છીએ. એકચ્યુઅલી અમે વ્લોગ બનાવવા જતા હતા, પણ મારી મોમ છે ને, અને અમારા ફેમિલીમાં થોડું હેલ્થ લેવલ થોડું સારું નથી, તો મેડિસિન્સ લેવા જઈએ છીએ. તો મેં કીધું ભાઈને કે ચાલો આપણે વ્લોગ પણ બનાવતા આવીએ અને આપણે વિડીયોઝ પણ લઈશું બીજા. યસ. તો તડકો બરોબર નહીં. શું થયું? તડકો બહુ આવે છે. વાહ, બરાબર. વ્લોગ તો અત્યારે આવતા નહીં. 8 મિનિટની વાર છે અને અમે બ્લોગ બનાવીએ. હા, મારો પ્લાન છે કે ઇન્ટ્રોમાં આવું બધું રાખશું. હવે ટાઈમ, ડેટ તો તમને ખબર પડે કે કયા ટાઈમે અમે વ્લોગ શૂટ કરીએ છીએ. તો બસ ગાઈસ, એક કામ છે 6માં, એ પતાઈને પછી નીકળીએ અમારી રીલ્સ પણ બનાવવાના છીએ. યસ. તો આગળ જઈને તમને મળીએ, વસ્તુ લઈ લઈશું, ત્યાં પણ અમે એક કરી લઈશું વાતચીત આપણે, કેમ કે વ્લોગ એ વસ્તુ છે આપણે વાતચીત કરીએ. યસ, વાતચીત કરતી રહેવી જોઈએ. એ બહુ મસ્ત મજા, તો જ વ્લોગનું શું કહેવાય મહત્વ છે. આપણે ગુજરાતીમાં કેવું ખબર છે કે વાતો કરવા માટે ટોપિક શોધવું ના પડે, બસ વાતો કરવાની ચાલુ કરીએ એટલે મજા ચાલુ થઈ જાય. એ વસ્તુ છે. તો આગળ જઈને તમને મળીએ, બનાવી રહેજો બ્લોગમાં. યસ. ગયા છે અમે વિડીયો બનાવવા, અને આ ભાઈ વાળ હરકા કરે છે પાછળથી કોઈ પાગલ. સો બસ ગાઈસ, આવું જ અમને નહીં ગમતું. આવું જ બાઈક અમને નહીં ગમતું. હા ભાઈ. હા, એ ભાઈના જોડે કંઈક હાર્લી ડેવિડસન જેવું હતું, પણ તમે એવું કરો કે ભાઈ ઇજ્જત જ નીકળી જાય બાઇકની, અને સાથે તમારી બી. હા, તમારી સાચી વાત. એ મજા ના આવે. એ સ્ટાઇલ ના કહેવાય, એ છપરી પણ કહેવાય. બસ ભાઈ, આપણે ફિલ્મમાં પછી જઈશું આગળ, ત્યારે આપણે સ્પેશિયલ આપણા મેકઅપ આર્ટિસ્ટ રાખશું. ચિંતા ના કરીશ. યસ. બધા તો કહીશ વિડીયો બનાવીએ છીએ, રીલ્સ બનાવી રહ્યા છે દોસ્તો. મારો ફોકસ. યસ. વિડીયો તો બનાવવા જ પડે. હે ભાઈ, બનાવવા પડે. નકર મજા ના આવે અમને. વિડીયો બનાવવાનો તો બહુ ટાઈમથી બાકી હતા ગાઈસ. હા, આજે કઈ તારીખ છે? આજે 23 તારીખ તો થઈ. ઓલમોસ્ટ મહિનો ગણાય, પણ ત્યારે વિડીયો બનાવ્યા 27 દિવસ ઓલમોસ્ટ પછી બનાવ્યા છે. 27 દિવસ થઈ ગયા, તો હવે તો બનાવવા પડે, કેમ કે આમાં બહુ બધું વચ્ચે આવી જાય છે. એક્ઝામ્સ હોય મારી તો બહુ બધું. હા, આની તો હમણાં જ મીડ પતી છે, એક્ઝામ પતી છે 2 દિવસ પહેલા જ. અને મારે બી છે હમણાં જીટી બાકી છે, સોલ્વ કરવી પડશે આપણે તો. હા બ્રો, તારી મારી સેમ જ હશે ને? ડિસેમ્બરમાં છે. ના, મારે તો આ 2 દિવસ પછી છે. 2 દિવસ પછી શું વાત છે બ્રોનું ડેડિકેશન. તમે જો ડેડિકેશન, એક્ઝામ છે પણ વ્લોગ નથી મોકલ્યો. યસ, વ્લોગ તો બનાવવો જોઈએ. એકચ્યુઅલી મારું કેવું છે, જેની એટીકેટી છે ને, જેમ કે બ્રોની, તો એમનું અત્યારે 2 દિવસ પછી છે, અને જેમ આની મહિના પછી છે, મહિના પછી છે, 15 તારીખ 20 તારીખ એવી કોઈ તારીખ છે. મીન્સ કે ઓલમોસ્ટ મહિનો ગણી જાય.
મહિના પછી મારી યસ પછી ન્યૂ યર આવી જશે. યસ ન્યૂ યર આવી આપણું તો જતું રહ્યું ન્યૂ યર. ન્યૂ યર જતું રહ્યું. આપણે ફરીથી બનાવશું, હા ફરીથી બનાવશું. હો ફરીથી એન્જોય કરશું. આપણે સારું ને ગુજરાતમાં બનાવીએ, ગુજરાતમાં ન્યૂ યર બનાવીએ તો પહેલી વાર તો બનાવવા મળે જેમ કે આપણે ગુજરાતી કેલેન્ડરના પ્રમાણે, યસ અને પછી ઓલ ઓવર વર્લ્ડના પ્રમાણે વર્લ્ડમાં જે રીતે બનાવતા હોય એવી રીતના બની છે. યસ. તો બસ ગાઈસ અમે વિડીયો બની લઈએ પછી તમને મળીએ. ઓકે, હવે જઈએ ઘરે. ઘરે જઈએ કેમ કે છીએ ઓલમોસ્ટ 1 વાગી ગયો છે હવે. અને અમે રીલ્સ પણ બનાવી દીધા છે. તો એ રીલ્સ જો તમારે જોવી હોય તો ઇન્સ્ટા આઈડી છે અહીંયા આવી જશે ગમે ત્યાં, તો ત્યાં તમને જોવા મળી જશે. તો અહીંયા જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. યસ. તો હવે આવતા વ્લોગમાં મળશું, નવા જ કોઈ વ્લોગમાં. આ બ્લોગને સબસ્ક્રાઇબ કરજો. વ્લોગને નહીં, યસ, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વ્લોગને લાઈક કરજો, બ્લોગને લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબનું બટન દબાવીને ઓલની નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી અમારા આવાવાળા બ્લોગ્સ તમારે મિસ ના થાય. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી મધર ટંગ. યસ. હા, ત્યાં સુધી બાય બાય. બાય બાય.